لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الحسن بن علي عليهما السلام: لأنكم أخربتم آخرتكم وعمرتم دنياكم وأنتم تكرهون النقلة من العمران إلى الخراب. صلوات بر محمد وآل محمد. માહે શાબાનની ખુશીની મુનાસબતોને આપણે ઉજવી રહ્યા છીએ. આ મહિનો આખો ખુશીનો મહિનો છે. અહેલે બેતના ઘરાનાની અંદર જુદા જુદા ખુશીના અવસર છે અને એમના શિયા હોવાના લીધે આપણી પણ જવાબદારી છે કે એમની ખુશીમાં આપણે ખુશ થઈએ. ખુશી મનાવવી, ફક્ત જમા થવું, એકબીજાને મુબારકબાદી આપવી, સારા કપડાં પહેરવા, મુસ્કુરાવું, ફક્ત આનું જ નામ ખુશી નથી. આવી ખુશી તો આપણે આપણા પણ જુદા જુદા અવસરોની અંદર મનાવતા હોઈએ. અહેલે બેતની ખુશીની એક ખાસિયત આ છે કે જ્યારે એમની ખુશી મનાવીએ ને તો એની અંદર એમનો zikr પણ કરતા હોઈએ, એમની તાલીમાતને પણ આપણે યાદ કરતા હોઈએ. આ ખુશીના મોકાથી આપણે કંઈ ને કંઈ આપણા માટે, આપણા રૂહ માટે પણ કંઈ તબરુક હાસિલ કરતા હોઈએ છીએ. એ વાતને ધ્યાનમાં રાખતા હું ચાહું છું કે આજે 2-4 હદીસોને બયાન કરું અને આપણા બીજા ઇમામના ફરઝંદની વિલાદત છે તો આ મોકાથી લાભ ઉઠાવતા આપણે આપણા બીજા ઇમામે હસને મુજતબા અલૈહિસ્સલામ એમની એક હદીસને આપણે યાદ કરીએ. બલકે 2-3 હદીસોને હું લાવ્યો છું કે ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર ચર્ચા કરશું. એક દિવસ આપણા બીજા ઇમામથી કોઈ સવાલ કર્યો: મૌલા કૈફ અસ્બહતા, તમે કેમ છો, તમારી હાલત કેમ છે, કઈ હાલતમાં તમે છો, તમારી તબિયત કેમ છે, જેવી રીતના આપણે નોર્મલ એકબીજાથી પૂછતા હોય. ઇમામ એક એવો જવાબ આપે છે કે સામેવાળો વિચારમાં લાગી જાય. જ્યારે પૂછવામાં આવ્યું મૌલા તમે કેમ છો, એટલે હવે ઇમામનો જવાબ: તું જાણવા ચાહે છે મારી હાલત શું છે, હું કઈ સિચ્યુએશનની અંદર છું, તો જાણી લે. અલ્લાહુ અસ્બહતુ વલી રબ્બી ફૌકી, મારી હાલત અત્યારે ઈ છે, મારા દિવસની શરૂઆત આ હાલતમાં થઈ કે મારો પરવરદિગાર મારા ઉપર છે, મને જોઈ રહ્યો છે. વન્નારુ અમામી, મારી આગળ જહન્નમની આગ મોજૂદ છે. આટલું જ નહીં, વલ મૌત યતલુબુની, મૌત મારી પાછળ પડી છે અને ઈ મને તલબ કરવા, મને પકડવા ચાહે છે. ત્યારબાદ કે છે વલ હિસાબુ મુહદિકુન બી, હિસાબ કિતાબના આ ફરિશ્તાઓએ જાણે મારી પૂરી જિંદગીને ઘેરી લીધી છે. વ અના મુરતહનુન બિઅમલી, હું મારા અમલ ઉપર ગીરવી રહેલો છું,
અમલ કરતો જાઓ અને પોતાની જાતને છોડાવતો જાઓ. વલા અજીદુ મા ઉહિબ, તું મારી હાલતને જોઈ અત્યારે કઈ હાલતમાં હું છું. લા અજીદુ મા ઉહિબ, જે ચીજને હું પસંદ કરું છું એને હું મેળવી નથી શકતો. વલા અદફઉ મા અકરાહ, જે ચીજ મને અણગમતી લાગે છે, ના પસંદ કરું છું, એને હું મારાથી દૂર નથી કરી શકતો. વલ ઉમૂરુ બિયદિ ગૈરી, આ જિંદગી જે ચાલી રહી છે ને એના બધા કામો મારા હાથમાં નથી, બલકે કોઈ બીજી જાતના હાથમાં છે. ફઇન શાઅ અઝબની, ખુદા જો ચાહે તો એ મને અઝાબ કરી. વઇન શાઅ અફા અન્ની, અને જો ખુદા ચાહે તો એ મને માફ કરી દે. ફઅય્યુ ફકીરિન અફકરુ મિન્ની, મારા કરતા વધારે ફકીર અને બિચારો માણસ આ દુનિયામાં કોણ હશે? આ છે મારી હાલત. ઇમામ પોતાની આ વાત કહી અને દુનિયાવાળા બધા ઇન્સાનોની આ હાલત બયાન કરે છે. હદીસને મારે રિપીટ નથી કરવી. ઇમામના જવાબમાં આપણે પોતાને રાખીને જોઈએ બધી ચીજો આપણા માટે પણ છે કે નહીં. હિસાબ કિતાબ ખુદા જોઈ રહ્યો છે. મોત આપણી પાછળ પડી છે. આપણે જે ચાહીએ છે બધું નથી મળતું. જે ચીજ અણગમતી લાગે છે એ પણ આપણી જિંદગીમાં આવી જાય છે. જિંદગી આપણા હાથમાં નથી, આ કોઈ બીજું છે જે ચલાવી રહ્યું છે. આ હદીસની અંદર એક ચીજ કે જે મારી નજરોની સામે આવી અને એને મેં આજે મૌઝુ બનાવ્યો છે તે આ વલ મૌત યતલુબુની, મારી પાછળ મોત લાગેલી છે. હું આગળ છું ને મોત મારી પાછળ છે. એક સમય આવશે જ્યારે એ મને પામી લેશે. મૌલાના મોતનો જિક્ર કરો છો મહેફિલની અંદર, ઈ સાલે સવાબની મજલિસ થોડી છે. આ તો શું છે? એક મહેફિલ છે, એક જશ્ન છે. મૌઝૂઈ માટે લાવ્યો છું કે જેના નામનું આ જશ્ન છે ને એમના જુમલાને કે જે આપણે બધાને યાદ છે ને એને બયાન કરવો છે. કુરાન મજીદ કહે છે ને કુલ્લુ નફસિન ઝાઇકતુલ મૌત, બધાને મોતની મજા, મોતનો સ્વાદ ચાખવાનો છે. મોતના ચાખવાની વાત કુરાનમાં ખુદાએ કીધી. એ મોતનો સ્વાદ કેવો છે ને એ ઇમામે હસનના ફરઝંદ આપણને કહેશે કે આ મોતનો સ્વાદ કેવો છે. બધાને એક સરખો ટેસ્ટ અને એક સરખો સ્વાદ નથી આવતો. જનાબે કાસિમની આ વાત સુધી પહોંચવા માટે આપણે મોતને મૌઝૂ બનાવ્યા આજની મહેફિલમાં. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર પોતાના ફરઝંદ આપણા બીજા ઇમામને નસીહત કરતા એક વાત લખે છે અને એની અંદર મૌલા ચોખવટની સાથે કેવા શબ્દોમાં મૌતનો ઉલ્લેખ કરે છે. મૌલા કહે છે વઅલમ યા બુનૈ, અરે મારા દીકરા જાણી લે, અન્નકા તરીદલ મૌત અલ્લઝી લા યંજુ મિન્હુ હારિબુ, એ મારા ફરઝંદ જાણી લે, તું મૌતના નિશાના ઉપર છો. મોત તને પકડવા માટે તારી પાછળ દોડી રહી છે અને ઇન્સાન ગમે તેવો ભાગવા વાળો હોય ને મોતના પંજામાંથી છટકી નથી શકતો. એટલે મોત બધાને આવવાની છે. મોતથી બાકીને ક્યાં કોઈ જઈ શકવાનું છે? પણ મુદ્દાની વાત આ છે. મૌલા કહે છે ફહઝર, એ મારા દીકરા, ફકુન મિન્હુ અલા હઝર અન યુદરિકકા વ અંત અલા હાલિન સય્યઆ, એ મારા દીકરા કોશિશ ઈ કર કે એવી હાલતમાં તને મોત ના આવે કે તું ગુનાહ કરતો હો. ગુનાહના આલમમાં તને મોત ના આવે એવી કોશિશમાં રહેવું જોઈએ. હતા એવા ઇન્સાનો કે જેમને મોત આવી છે સારી જગ્યા ઉપર, સારા સમયમાં અને સારી હાલતમાં. આનાથી મોટી કોઈ ખુશકિસ્મતી હોઈ શકે કે સારો દિવસ હોય, સારી રાત હોય, સારી જગ્યા હોય
અને ઇન્સાન પણ સારી હાલતમાં હોય. મેં જોયેલા છે અમુક એવા ઉલમાને કે તેઓ શબે જુમા હતી, ગાલિબન શબે જુમા હતી, નમાઝે જમાત પઢાવવા માટે તેઓ મુસલ્લા પર આવ્યા મદ્રેસાની અંદર, મગરિબની નમાઝ પઢાવ્યા, નાફિલા પડ્યા, સજદામાં ગયા, એમનો આખરી સજદો હતો, સજદામાંથી ઊભા જ ના થયા. શબે જુમા હોય, વુઝુ અને તહારતની હાલતમાં ઇન્સાન હોય, મુસલ્લા પર બેઠો હોય અને સજદાની હાલતમાં મૌત આવે, એના કરતા વિશેષ કઈ હોઈ શકે? છે એવા ઉલમા કે આખો મુહર્રમનો અશરો પડ્યા બાદ, અશરે આશુરના મસાઈબ પડ્યા બાદ મિંબરથી ઉતરે છે અને એમનો ઇંતકાલ થઈ જાય છે. ફરશે અઝા પર કોઈને મૌત આવે સારી હાલતમાં, ઇમામ આ કહે છે, એ મારા દીકરા જાણી લે, તું બચ એવી હાલતથી કે મોત તને એવી હાલતમાં ન પકડી લે કે જ્યારે તું ગુનાહમાં હો, બુરી હાલતમાં હોય. કોશિશ કરે દરેક હાલતની અંદર એમ વિચાર કરે છે, અત્યારે હું આ કરી રહ્યો છું, આ હાલતમાં અલ્લાહનું આમંત્રણ આવી જાય તો શું સારું કહેવાશે કે આવી હાલતમાં ગુનાહથી તૌબા કર્યા વગર હું આ દુનિયાથી જાઉં. બહરહાલ મૌતના બારામાં એક દિવસ આપણા બીજા ઇમામથી સવાલ કરવામાં આવ્યો, મૌલા શા માટે અમને મૌત અણગમતી લાગે છે, અમે મૌતને પસંદ નથી કરતા? એટલે આપણા બીજા ઇમામનો જવાબ, દેખીતી વાત છે, તમે આખિરતને બરબાદ કરીને દુનિયાને આબાદ કરી છે. હવે આબાદીથી બરબાદી તરફ જાઓ, બધાને અણગમતું લાગે. જો આખિરતને આબાદ કરતા જઈએ, આખિરતના ઘરને સજાવતા જઈએ, તો પછી મૌત આવવાથી ડર નહીં હોય, બલકે મૌતનો શોખ દિલમાં પેદા થશે. ક્યારે અલ્લાહની મુલાકાતે જાઓ. કરબલાની અંદર આવા શુહદા હતા કે મૌત મેળવવા માટે એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હતા. શબે આશુરના જ્યારે આપણા ત્રીજા ઇમામે શુહદાની લિસ્ટ બયાન કરી, આવતીકાલે એ ઝુહૈર તમે શહીદ થાશો, એ હબીબ તમે શહીદ થાશો, એ અબ્બા, બધાની વાતો કર્યા, જનાબે કાસિમનું નામ ના લીધા. એમાં મસલહત હશે ને, ઇમામ ભૂલી થોડા ગયા હતા, પણ ઇમામ જનાબે કાસિમની મારિફતને બયાન કરવા માંગતા હતા. કાસિમ કોણ હતા? એના બારામાં કિતાબમાં મળે છે કે ઇમામે હસનના ઈ ફરઝંદ કે હજી બુલુગની ઉંમર સુધી નહોતા પહોંચ્યા, 13 વર્ષની ઉંમર હતી, પણ આ બાળકની જાણકારી, એના શબ્દો, એની વાતો, એની સમજદારી, એના વિચારો કેવા હતા, ઈ સામે આવે એ માટે ઇમામ આ મસલહતને શાયદ ધ્યાનમાં રાખતા કાસિમનું નામ ના લીધા. જનાબે કાસિમ માટે સવાલ થયો, મૌલા તમે બધાનું નામ લીધા કે બધા શહાદતના દરજા સુધી પહોંચશે, શું મારું નામ પણ શુહદાની યાદીમાં છે કે નહીં? ઇમામ એને હા કે નાનો જવાબ આપી પેલા ઇમામ એનાથી એક સવાલ કરી લે છે, એ મારા ફરઝંદ બોલ જોઈ, કૈફલ મૌત ઇન્દક, તારી નજદીક મૌત કેવી છે? એટલે જનાબે કાસિમનો જવાબ આપણને બધાને યાદ છે ને, અહલા મિનલ અસલ, મધ કરતા પણ વધારે મીઠી. એક રિવાયતમાં મળે છે કે અલ યૌમ અહલા મિનલ અસલ, એ મારા ચાચા, આજની તારીખમાં આવા સંજોગોની અંદર જો મૌત આવે ને તો એ મધ કરતા મીઠી છે. ઇમામનો સાથ આપવામાં, ઇમામની મદદ કરવામાં, ઇમામના બચાવમાં જો જાન પણ ચાલી જાય ને, એ મૌતની મજા કડવી નથી, બલકે કાસિમ કહે છે મીઠી છે. જનાબે કાસિમની આ મારિફત 13 વર્ષની ઉંમરમાં, 13 વર્ષના બાળક સાથે હજી મૌતની વાતો ના કરતા હોય આપણે. મૌત એટલે શું એના મગજમાં એટલા વિચારો ના હોય, પણ અહલે બેતના ઘરાનાના બાળકો આવા નથી હોતા. ઇમામે હસનની તાલીમાતને તમે જુઓ. આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ, એમની તાલીમ, એમની તરબિયતના બારામાં મળે છે. આજે જ રિવાયતને વાંચી
આપણા બીજા ઇમામ પોતાના બાળકોને અને પોતાના ભાઈઓના બચ્ચાઓને બધાને જમા કરી અને એ લોકોને નસીહત કરી રહ્યા હતા. અને એક દિવસ નસીહત કરતા ફરમાયું કે ઇન્નકુમ સિગારુ કૌમિન વયુશિકુ અન તકુનુ કિબાર કૌમિન આખરીન. એ મારા બાળકો, આજે તમે કૌમના નાના બાળકો છો, આવતીકાલે કૌમના બુઝુર્ગો અને વડીલો તમે હશો. તમે ઇલ્મ હાસિલ કરો, ઇલ્મના મેદાનમાં આગળ વધો. અને ક્યારેક કોઈના હાફિઝો એટલો કમજોર હોય, ઇલ્મ મેળવીને ભૂલી જતા હોય, એને જોઈએ કે ઇલ્મી વાતોને લખી લે અને પોતાના ઘરમાં ઇલ્મી બાબતોને સાચવીને રાખે. આ ઇમામની તાલીમ હતી. પોતાના ફરઝંદોને, પોતાના કુટુંબના બાળકોને, અને આ જ તરબિયત ઉપર જનાબે કાસિમ મોટા થયા હતા. એટલે જ આવા ઇલ્મી ઘરાનાના બાળકો આવો જવાબ આપી શકે. આ રીતના ઇમામને પોતાની વાત, પોતાના વિચારોને આવા શબ્દોની અંદર રજૂ કરી શકે. આ જનાબે કાસિમની મારિફત, એમની જાણકારી, એમની સમજદારી કેટલા હદ સુધી છે, શાયદ એ બતાવવા માટે ઇમામ જાણી જોઈને કાસિમનું નામ નહોતા લીધા હતા. પણ જ્યારે કાસિમ આવો જવાબ આપ્યા એટલે હવે ઇમામ કહે છે, એ કાસિમ, હા, કાલે તું પણ શહીદ થાઈશ અને તારો નાનો ભાઈ અલી અસગર પણ મેદાનમાં શહીદ થશે. આ બધી વાતો મસાઈબની અંદર બયાન થતી હોય. જનાબે કાસિમની વાત કરીએ તો છેલ્લી વાત બયાન કરીને હું મહેફિલને તમામ કરું. જનાબે કાસિમ 13 વર્ષની ઉંમર, કરબલાની અંદર જ આપણને એમનો કિરદાર જોવા મળે છે. ઈ જમાનાની અંદર મેદાને જંગમાં કોઈ પણ મુજાહિદ કદમ રાખે ને તો આ રીતનો તરીકો હતો કે પેલા અશઆરની અંદર, શાયરીની ભાષામાં પોતાની ઓળખાણ કરાવે. દરેક જંગની અંદર આવું હતું. જંગે ખૈબરમાં એ હતું ને, મરહબ આવે છે મેદાનમાં, પોતાની ઓળખાણ કરાવે છે. અનલ્લવી સંમતની ઉમ્મી મરહબા, હું ઈ છું કે મારી માએ મારું નામ મરહબ રાખ્યું છે. હું આવો પહેલવાન છું ને, હું આમ લોકોને કત્લ કરું છું ને, આમ જંગ કરું છું ને, પોતાના વખાણ. બીજી બાજુ મૌલા અલી જ્યારે આવ્યા તો એ પણ કહે છે, અનલ્લવી સંમતની ઉમ્મી હૈદરા, હું ઈ છું કે મારું નામ મારી માએ હૈદર રાખ્યું છે, મારી સામે કોઈ ટકી શકતું નથી. અને આવી રીતના અશઆરની અંદર, શાયરીની ભાષામાં પોતાની ઓળખાણ કરાય. એટલે ટૂંકા શબ્દોમાં પણ સામેવાળાને ખબર પડી જાય કે કોણ અત્યારે આવ્યું છે મેદાનમાં. એને કહેવાય છે રજઝ. અરબી ભાષાની અંદર રજઝ. જનાબે કાસિમનું પણ એક રજઝ છે જે મેદાને કરબલામાં આવીને પોતે બયાન કર્યા. જો 13 વર્ષની ઉંમર છે, નૌજવાન છે આ બાળક, પણ કેવી રીતના ઓછા શબ્દોમાં પોતાની ઓળખાણ કરાવી. આ રજઝના અનુસંધાનમાં ઘણી બધી વાતો બયાન કરી શકાય. મારે એ રજઝને પઢીને તર્જુમો કરવો છે. એક સમય હતો જ્યારે આપણા બીજા ઇમામે શામના હાકિમની સાથે સુલહ કર્યા ને, ત્યારે ઇમામે હસનની શુજાઅત ઉપર લોકો વાંધો ઉઠાવવા લાગ્યા, શક કરવા લાગ્યા કે નઉઝુબિલ્લાહ ઇમામે હસનને જંગ કરવામાં રસ નથી, અથવા જંગ કરવાથી તેઓ દૂર થઈ ગયા, જંગથી પરહેજ કરે છે, લડાઈ લડવાથી, તલવાર ઉઠાવવાથી નઉઝુબિલ્લાહ જનાબે ઇમામે હસન ડરે છે. નઉઝુબિલ્લાહ એવા શબ્દો મશહૂર થઈ ગયા હતા. પણ જનાબે ઇમામે હસનના ફરઝંદ કરબલામાં આવીને આ રીતના રજસ પડ્યા. એમના શબ્દોની ઉપર આપણે તવજ્જો કરીએ. જનાબે કાસિમ શું બયાન કરે છે. પેલા તો રજા લઈને મક્તલમાં જાવું એ એક કામ હતું. મસાઈબની અંદર આ બધું બયાન છે. મુશ્કેલથી ઇમામે એમને રજા આપી. પણ જ્યારે મેદાનમાં ગયા, રાવી કહે છે, મેં જોયું જાણે એમ કે ચાંદનો ટુકડો મક્તલમાં જાહેર થતો હોય. આવો ખૂબસૂરત જવાન. એના પગ પણ ઘોડાની રકાબ સુધી નહોતા પહોંચતા. એવો ખૂબસૂરત જવાન આવીને આ રીતના પોતાની ઓળખાણ કરાવે છે.
इन तुनकिरूनी फअना फरहुल हसन सिबतुन नबील मुस्तफल मुक्तमन हादा हुसैनुन कल असीरिल मुर्तहन बैन उनासिन ला सुकू सौबल मुज़न. 4 લાઈનમાં 4 મિસરામાં પોતાની આખી ઓળખાણ, પોતાનો મકસદ, ઇમામે હુસૈનની ઓળખાણ, આ બધી વાતો ઇમામે હસન કરી ગયા. અને ઈ એતરાઝ કે જે કૂફા વાસીઓ કહેતા હતા કે ઇમામે હસન નૌઝુબિલ્લાહ જંગથી પરહેઝ કરતા હતા, નહીં, તમે ઇમામે હસન વિશે કહો છો, ત્યારે હસનનો દીકરો મેદાનમાં ઊભો છે. તમે મને, હું તર્જુમો કરું છું, તમે મને જો ન ઓળખતા હોય ને તો જાણી લ્યો હું હસનનો ફરઝંદ છું. કોણ હસન? અલ્લાહના સાદિકે અમીન પૈગંબરના નવાસા હસન, એનો હું ફરઝંદ છું. અત્યારે ઇમામે હુસૈન તમારી દરમિયાનમાં કોઈ અસીર અને કૈદીની માફક ઘેરાઈ ગયા છે. એ લોકો, તમે એવા બુરા છો કે ખુદા તમને ક્યારે પોતાની રહેમતની વરસાદથી સેરાબ ના કરે. આ શબ્દો કહીને પોતાના મકસદને પણ બયાન કર્યા કે હું ઇમામે હુસૈનની મદદ અને હિમાયત કરવા માટે મેદાનમાં આવ્યો છું. અમે હક પર છીએ અને તમે ખુદાના અઝાબના હકદાર છો. આ રીતના જનાબે કાસિમે રજસ પડી અને પોતાની ઓળખાણ કરાવી. આ ઇમામે હસનના ફરઝંદ, આ બા મારિફત, બા ઇલ્મ અને બા અમલ ફરઝંદ કે જેમની વિલાદત છે, આપણે ખુદાની બારગાહમાં એમના વસીલાથી દુઆ ગુજારી, ખુદાયા અહેલે બેતના ઘરાનાના બાળકોના સદકામાં અમારી ઔલાદને નેક તૌફીક અતા ફરમા. ખુદાયા માહે શાબાનની આ મુનાસિબતોને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા માસૂમીનની તાલીમાત પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. માહે શાબાનની અંદર તારી ઇબાદત બંદગીની નેક તૌફીક નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم